સમાચારો પર નજર કરીએ તો સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। બલેશ્વરની 32 ગંગા નદી ગાંડી તૂર બની છે। તાકી ખાડી પાર લીમડા ફળિયામાં પાણી ભરાયા છે। આ તરફ રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં પાણી ભરાયા છે। ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગાના પાણી ભરાયા। પાણી ભરાતા 100 થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે। સુરતમાં જળબંબાકાર વચ્ચે દર્દીની સ્થિતિ કફોડી બની। બૂટની સુવિધા ન હોવાથી વૃદ્ધને ઉંચકીને લઈ જવા પડ્યા। રેમાન નામના વૃદ્ધ દર્દીને ઉંચકીને 108 સુધી લઈ જવામાં આવ્યા। સુરતમાં ખાડીના પૂરની આફત હજુ ત્રીજા દિવસે પણ યથાવત। લિંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થતા ખાડીના પાણી ઘરોમાં ઘૂસ્યા છે। પૂર્ણા ગોડાદરા રોડ પર અનેક ઘરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા છે। 3 દિવસથી રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાયેલા છે। તંત્રના વાંકે ખાડીના પૂરની સમસ્યા સર્જાઈ છે। સુરત કડોદરા હાઈવે પર ખાડીના પાણી ફરી વળતા રોડ બંધ થયો છે। શહેરને જોડતો મુખ્ય રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી। રસ્તો બંધ થતા હજારો વાહનો અટવાયા છે। સુરતમાં ખાડીપુરના પાણી સોસાયટીઓમાં ભરાયા છે। વાલકનગરમાં પૂરના પાણી ભરાવાથી હાલાકી સર્જાઈ। તંત્રના પાપે નાગરિકોએ નુકસાની ભોગવવી પડી છે। સોસાયટીના લોકો ઘરની સાફ સફાઈમાં લાગ્યા છે। સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાનું શરૂ થયું છે। સરથાણા પોલીસ મથક પાણીમાં ગરકાવ થયું હતું। આ આરોપીઓને અન્ય પોલીસ મથકમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાનું શરૂ થયું ત્યારે સીમાડા નાકા વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે। ત્યારે શુભમ પાર્કમાંથી પાણી ઓસરતા લોકોને રાહત મળી છે। સરકાર સહાય કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સુરતના પર્વત ગામમાં મહાનગરપાલિકાએ બમ્પ તોડ્યો। બમ્પના કારણે પાણી ભરાતા મહાનગરપાલિકા દ્વારા બમ્પ તોડવામાં આવ્યો છે। સુરતના સરથાણામાં ખાડીપુરે વિનાશ વેર્યો। સ્વાગત સોસાયટીમાં ખાડીપુરના પાણી ભરાયા। પૂરના પાણી ઘરમાં ઘૂસતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું। ખાડીપુરના પાણી ઓસરતા લોકોમાં રોષ ભભૂક્યો હતો। સુરતમાં ખાડીપુરના પાણીએ વિનાશ વેર્યો। પોલીસ કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। 3 દિવસથી કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા। ત્યારે સુરતમાં ખાડીપુરની સ્થિતિમાં આપના કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તા બાખડ્યા। ભાજપના કાર્યકરે મહિલા કોર્પોરેટર સાથે ગાળાગાળી કરી। પૂરની પરિસ્થિતિ વચ્ચે રાજકારણ શરૂ થતા લોકોમાં રોષ પણ ભભૂક્યો। સુરતના સરથાણા ખાડીપુરને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો। છેલ્લા 5 વર્ષથી પૂરના પાણી ઘૂસી જતા સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। વાલમનગરના રહીશોએ મહાનગરપાલિકાને આંદોલનની ચીમકી પણ આપી છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી સહન કરીએ છીએ, હવે નહીં થાય। વેરો લાઇટ બિલ ભરીએ છીએ છતાં સુવિધા નથી આપવામાં આવતી। સર્વે કરી અસરગ્રસ્તોને આર્થિક પેકેજ આપવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સુરતમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર તારાજી સર્જાઈ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું ભ્રષ્ટ શાસન છે। ત્યારે વરસાદમાં પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય થયા। બજેટ આવે ત્યારે સુરતને સિંગાપોર અને પેરિસ યાદ આવે। મનીષ દોશીએ વધુમાં કહ્યું કે આ માનવ સર્જિત આફત છે। સરકાર મહાનગરપાલિકાના હોદ્દેદારો જવાબદારી સ્વીકારે। સુરતમાં વરસાદી પૂરથી લોકોને હાલાકી। શિવશક્તિ સોસાયટીના રહીશોએ પ્રાંત કચેરીએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો। મહિલાઓની આત્મવિલોપનની પણ ચીમકી। સુરતના સરથાણામાં દુકાનોમાં પાણી ઘૂસતા કરોડોનું નુકસાન થયું। દુકાન માલિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। સુરતના ઓલપાડમાં આજે ફરી મુશળધાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં 1 ઇંચ વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા વધી। વાવણી સમયે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ। વરેહ નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો। બલાલકુવા જતો લાલે લવ કોઝવે પર અવર જવર 2 દિવસથી બંધ છે। રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી। સુરતમાં પાણી ભરાતા સુરત મહાનગરપાલિકા તંત્ર સામે લોકોએ વ્યથા ઠાલવી। વર્ષોથી એક જ પક્ષ સત્તામાં છતાં સમસ્યાઓ યથાવત। સ્થાનિકોએ કહ્યું કે દર વર્ષે અમારે લાખોનું નુકસાન ભોગવવું પડે છે। નેતાઓ આવે અને ફોટા પડાવીને જતા રહે છે। સ્થાનિકોએ વધુમાં કહ્યું કે નુકસાની અંગે કોઈ સર્વે થતો નથી। મોટી મોટી વાતો કરે અને એસી ચેમ્બરમાં બેસે છે। દુકાન ઘરોમાં લોકોએ સફાઈ કરવાનું શરૂ કર્યું છે।
ઈડરિયા ગઢ પર વરસાદ બાદ આહલાદક નજારો જોવા મળ્યો. અનેક ઝરણા જીવંત થતા સુંદર નજારો જોવા મળ્યો છે. વડોદરાના શિનોર પંથકમાં વરસાદ. સાદલી, સુરાશામળ, મીંઢોળ, સાદલી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો. બજારોમાં વરસાદી પાણી ફરતા થયા છે. વડોદરાના વાઘોડિયા તાલુકામાં વરસાદ. તૌરા, માળોધર, ખંધા, વેજલપુરમાં વરસાદ પડ્યો તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરાના ડેસરની મેસરી નદી બે કાંઠે. ઉપરવાસમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહી છે. છેલ્લા કેટલાય સમયથી સૂકી ભટ્ટ નદીમાં પાણીની આવક થઈ છે. છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદ. સતત બીજા દિવસે નસવાડીમાં ધોધમાર વરસાદ. ચાલુ વરસાદે લોકોએ ચૂંટણીના વિજેતાના સરઘસ નીકાળ્યા. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ભારજ નદી પર બનાવેલ ડાયવર્ઝનના બે ટુકડા થયા. 2 મહિના અગાઉ 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો. તાપીના કુકુરમુંડામાં ધોધમાર વરસાદ. કેવડામોઈ, ફુલવાડી, ઈટવાઈમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. માર્ગ પર પાણી ભરાતા 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગરના ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોરમાં વરસાદ વરસ્યો. લુણાવાડા અને વીરપુરમાં 4 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું. લુણાવાડા અને મોડાસા હાઈવે પર પણ પાણી ભરાયા છે. મહીસાગરમાં ભારે વરસાદથી પાનમ નદી બે કાંઠે વહેતી થઈ. લુણાવાડાને પાણી પૂરું પાડતી પાનમ નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં વરસાદથી પાનમ નદીમાં નવા નીર આવ્યા. નદીમાં પાણીની આવકથી ચેક ડેમ પણ ભરાયો છે. ઈડરમાં ભારે વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ભારે વરસાદને લઈ કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે. ગોકુલપુરા, મોટા કોટડા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 1 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. નર્મદા, તાપી, દાહોદ, સુરત, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદની આગાહી. નવસારી, ડાંગ, દમણ, અમરેલી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી. તો પંચમહાલમાં અને ગીર સોમનાથ, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકામાં સૌથી નાની વયની યુવતી સરપંચ બની. ભાણવડના રેટા કાલાવડમાં 21 વર્ષની યુવતીનો વિજય થયો છે. મિત્રજા રામશીભાઈ મારુનો 168 મતે વિજય થયો છે. અરવલ્લીમાં સરપંચની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રનો પરાજય થયો. કિરણસિંહ પરમાર અંદાજે 600 મતે ચૂંટણી હાર્યા છે. વિજેતા ઉમેદવાર મંગળ પરમારને 1100 મત મળ્યા. ગાંધીનગરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સંવિધાન હત્યા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બન્યું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ઇન્દિરા ગાંધીએ સંવિધાનની હત્યા કરી દેશને અંધકારમાં ધકેલ્યો. બંધારણની હત્યા કરી સમગ્ર દેશને જેલ બનાવી હતી. કટોકટીના સમયમાં નાગરિકોના હક છીનવાયા હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડનું લિસ્ટિંગ થયું. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે બોન્ડનું લિસ્ટિંગ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લિસ્ટિંગ થયું. પોરબંદર કોર્પોરેશન બન્યા બાદ પણ સ્થિતિ જેસે થે જેવી જોવા મળી. વરસાદ બાદ કાદવ કીચડ અને તૂટેલા રોડથી જનતા પરેશાન. વાહનો સ્લીપ થવા અને લોકો પડવાના અનેક બનાવો બન્યા. સામાન્ય વરસાદમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં નકાગાર જેવી સ્થિતિ. શ્યામ પાર્ક અને માધવ પાર્કમાં લોકોએ રોષ ઠાલવ્યો. બાળક અને વૃદ્ધો બહાર નીકળવામાં ડરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે 56 અને 48ની હાલત અત્યંત ખરાબ હાલતમાં. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્યોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. સાંસદ અને ધારાસભ્યોએ તાત્કાલિક બિસ્માર હાઈવેનું કામ શરૂ કરાવ્યું. હાઈવેના કોન્ટ્રાક્ટરને બોલાવી ખખડાવ્યા. તાત્કાલિક રાતોરાત હાઈવે પરના ખાડા પૂરવા સૂચનાઓ આપી. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીએ એકનો ભોગ લીધો. મહાનગરપાલિકાના ખાડામાં રિક્ષા પલટી મારતા ચાલકનું મોત નીપજ્યું. સરદાર એસ્ટેટ વિસ્તારમાં આ ઘટના બની.
અમદાવાદના લો ગાર્ડનમાં વધુ એક ભૂવો પડ્યો. હેપી સ્ટ્રીટના પાર્કિંગ એરિયામાં ભૂવો પડ્યો. પાર્કિંગ એરિયામાં બ્લોક લગાવ્યા છતાં ભૂવો પડ્યો. ભુજમાં પર્યાવરણ સંતુલન પર્યાવરણ શુદ્ધિ માટે વર્ષા મહાયજ્ઞનું આયોજન. 7 દિવસ ચાલનાર યજ્ઞમાં 1 લાખ આહુતિ આપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સાંત્વના પાઠવી. વિજયભાઈની આત્માને શાંતિ મળે તે માટે ગજેન્દ્રસિંહે પ્રાર્થના પણ કરી. ધોરાજીના જમનાવડ રોડ બિસ્માર હાલતમાં હોવાથી મહિલાઓએ વિરોધ કર્યો. રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી. રાજકોટમાં ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. 75 વર્ષીય વૃદ્ધ રૂમમાં પુરાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરામાં સરદાર એસ્ટેટ પાસે પાલિકાએ ખોદેલા ખાડામાં ટેમ્પો ફસાયો. પાણીની લાઈન લીકેજ થતા ભૂવો પડ્યો હતો. જેસીબીની મદદથી ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો. ભાવનગરના વલ્લભીપુરમાં યુવક ટાવર પર ચડ્યો. રંગપર ગામે ઈસમ ટાવર પર ચડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ઓઇલ બેરલની દુકાનમાં ભીષણ આગ ભભૂકી. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. અમદાવાદના સિંગરવામાં મકાનની છત ધરાશાયી. ઇન્દિરા આવાસમાં છત ધરાશાયી થતા 2 મહિલા ઘાયલ થઈ. બોટાદમાં ખોડીનગરમાં આવેલ શાળા નંબર 20માં આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો. છૂટા કરાયેલ ખેલ સહાયક અને તેના ભાઈએ હુમલો કર્યો. ઈજાગ્રસ્ત આચાર્યને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. સુરતના હીરા બજારમાં કરોડોનું ઉઠમણું કરનાર જીતેન્દ્ર કાસોદરિયા ઝડપાયો. આરોપીએ 21 હીરા પેઢી સાથે રૂપિયા 8.80 કરોડની ઠગાઈ કરી હતી. મુખ્ય આરોપી રોનક ધોડિયા પોલીસ પકડથી દૂર. અષાઢી બીજે યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને આંખે પાટા બંધાયા.